પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસ અમાસે પ્રાંતિજ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ગલેસરા ખાતેના ગલતેશ્વર ભગવાન ભોળાનાથના અલૌકિક ધામે ભવ્ય લોકમેળો ભરાયો હતો। આ મેળામાં હજારો લોકોએ ભગવાન ગલતેશ્વરના દર્શન અભિષેકો કરી મેળાને માણ્યો હતો। ટ્રસ્ટી સતીશ પંડ્યા દ્વારા મેળા માટેની સુંદર વ્યવસ્થા ગોઠવાતા વરસતા વરસાદમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા ને સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિરના ટ્રસ્ટીગણે યાત્રિકો માટે દર્શન, પૂજા તથા પ્રસાદની સુંદર વ્યવસ્થા કરી હતી। વરસાદ પડતા મેળામાં જનતાની દોડાદોડ થઈ હતી તો ખાણીપીણીની લારીઓવાળા પણ વરસાદના ઝાપટાથી સલવાઈ ગયા હતા। ચકડોળ ચકરડીમાં ઘૂમવાનો લોકોએ લાવો લીધો હતો। ગલતેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન માટે લાંબી લાઇનમાં ઊભા રહીને દર્શનનો લાભ લીધો હતો। સાબરમતી નદીમાં પાણી ઓછું હોવાથી ઘણા શિવ ભક્તોએ પાણીમાં ડૂબકી લગાવી પવિત્ર બની ધન્યતા અનુભવી હતી। તેમજ પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શ્રાવણી અમાવસ્યાના સંધ્યાએ સમૂહ આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરીને અંતિમ દિવસે યોજાયેલ સમૂહ આરતીમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા। મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ રાવલે આ તબક્કે સરાહનીય આયોજન કર્યું હતું। પ્રાંતિજના પ્રતિનિધિ રમેશ મિસ્ત્રી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ હિંમતનગર।